મિત્રો, હું છું સાગર તેરૈયા, માતુશ્રી શાંતાબેન દિલ્હી કોલેજ ખાતે ચાલતા આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, જસ્ટ ઇન્ટ્રોડક્શન ફોર માય સેલ્ફ, બિકોઝ આપણે આજે જે ફર્સ્ટ સેમિસ્ટરનું જે ફર્સ્ટ પેપર છે સંસ્કૃતનું કમ્પલસરી, તો એને આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બિફોર આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં જસ્ટ સિલેબસ આપણા માઇન્ડની અંદર ક્લિયર હોવો જોઈએ કે સિલેબસની અંદર શું પૂછેલું છે. તો ખાસ જોજો કે ફાઉન્ડેશન કમ્પલસરી જે પેપર છે સંસ્કૃતનું, તો એની અંદર મહાકવિ ભાસ વિરચિત સ્વપ્નવાસ દત્તમ નામની જે બુક જે છે, ગ્રંથ જે છે, સ્વપ્નવાસ દત્તમ નાટક છે એક સરસ મજાનું, તો એ આપણા સિલેબસની અંદર બેઝિકલી રાખવામાં આવેલું છે. ઇઝ ઇટ ક્લિયર? તો સમય ન લેતા આપણે સંસ્કૃત ભાષા વિશે વિદ્યાર્થીઓ આપણે એનો થોડો મહિમા, એનો ખ્યાલ હોવો જોઈએ કે ભાષા શું છે, કમ્પલસરી પેપર શા માટે રાખવામાં આવતું હોય છે આપણા સિલેબસની અંદર. તો ઇઝ ઇટ ઓલ ધ થિંગ્સ આપણે ક્લિયર હોવી જોઈએ. તો સંસ્કૃત ભાષા વિશે એવું કહેવાય છે કે સંસ્કૃત ભાષા એ સૌથી ઓલ્ડેસ્ટ ભાષા છે. હિન્દુ આર્ય ભાષા તરીકે પણ સંસ્કૃત ભાષાને કહેવાય છે. ઇવન તમે મરાઠી, પંજાબી, તામિલ, તેલુગુ બધી જેટલી પણ ભાષાઓ તમે જોશો તો એનો કંઈક ને કંઈક એનો ઉદ્ભવ જે છે, એના સિમિલર શબ્દ જે છે એ તમને સંસ્કૃત ભાષામાં જોવા મળશે ખાસ. અને વિદ્યાર્થીઓ, આપણી જે આ મુખ્યત્વે આ જે ભાષા જે છે એ વૈદિક ધર્મથી સંબંધિત છે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ વસ્તુઓને સમજશો કે ભાઈ આર્ટ એન્ડ કલ્ચર આપણું જાણવું હશે, કોઈ પણ આપણી પરંપરા, સિવિલાઇઝેશન જાણવી હશે, તો ભાષા જે છે એ ખૂબ જ મહત્ત્વ સાબિત થશે. અને ઇવન તમે ઋગ્વેદની અંદર પણ ખાસ જોયું હશે કે ઋગ્વેદનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ જે છે એને ઋગ્વેદ કહેવામાં આવ્યો છે ને એ ઋગ્વેદ જે છે એ સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો છે, રિટન છે. તો માટે ભાષા જે છે એ મુખ્યત્વે મહત્ત્વ ધરાવે છે. ઇવન તમે જોયું હશે કે ઘણા બધા રિસર્ચિસ પણ આ ભાષાને લઈને ઘણા બધા થયા છે. એક્ઝામ્પલ તરીકે કે ભાઈ એક કમ્પેરેટિવલી એનાલિસિસ સંસ્કૃત અને તેલુગુ વિશેનું ઇન્ટરનેશનલ જર્નલ થોડા સમય પહેલાં પબ્લિશ થયેલું, તો ખાસ એ પણ તમને એક જસ્ટ દર્શાવું છું. અને ઇવન કે આ ભાષા જે છે એ મુખ્યત્વે શા માટે ભણવી જોઈએ, તો આ ભાષાના ઉદ્દેશ્યની વાત કરીએ આપણે કે આપણી પરંપરા, આપણી સિવિલાઇઝેશનને જાણવા માટે પણ આ ભાષા જે છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. ઇવન સંસ્કૃત ભાષા જ એક એવી ભાષા છે જેને દેવવાણી તરીકે પણ બિરુદ આપવામાં આવ્યું છે. બરાબર છે? ઓલ ધ થિંગ્સ ક્લિયર છે. નેક્સ્ટ આપણે સીધું સ્વપ્નવાસ દત્તમ જે આપણું નાટક જે સિલેબસની અંદર છે, તો એને આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં ગ્રંથ પ્રારંભ કરીએ એ પહેલાં ગ્રંથના જે કર્તા જે છે એનો પરિચય આપણા માઇન્ડની અંદર ક્લિયર હોવો જોઈએ. તો માટે સ્વપ્નવાસ દત્તમ જે છે એના રચયિતા કોણ છે? તો મહાકવિ ભાસ જે છે એ એના રચયિતા છે. ઓકે, તો ગ્રંથકારનો પરિચય આપણે ભાસનો પરિચય પહેલાં કેળવીએ, પ્રાપ્ત કરીએ, એના પછી જોઈએ કે શું કહે છે ભાસ વિષય ઉપર. તો જોજો કે ભાસ સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ નાટકકાર थे जिसके जीवन काल का अधिक पता नहीं है. એટલે કે ભાસ એક એવા કવિ થઈ ગયા કે ખૂબ જ નાટકોની શરૂઆત, નાટક કઈ રીતના લખવા જોઈએ, ઇવન અભિજ્ઞાન શાકુંતલમ ઇત્યાદિ નાટકો છે, પણ એ નાટકોનું જે મૂળ જે કહેવાય તો એ ભાસને કહેવાય છે. નાટકના પિતા તરીકે ભાસ ઓળખાય છે, કારણ કે ભાસથી જ સંસ્કૃત નાટકોની શરૂઆત થઈ એવું ઘણા બધા વિદ્વાનો જે છે એ માને છે. અને પણ ભાસનું એક આપણી બદનસીબી વિદ્યાર્થીઓ એ કહેવાય કે ભાસનો એક્ઝેક્ટ પરિચય જે છે એ કોઈને પ્રાપ્ત થતો નથી, પરંતુ જે અમુક જે કિંવદંતી છે એ એક્ઝામ્પલ તરીકે સ્વપ્નવાસ દત્તમ ઉનકે દ્વારા લિખિત है सबसे चर्चित नाटक. સ્વપ્નવાસ દત્તમ જે નાટક જે છે ટી ગણપતિ શાસ્ત્રી કરીને આગળ આવશે કે એમને સંશોધન કર્યું સાઉથની અંદર, અને એને જે નાટકો પ્રાપ્ત થયા અને એના આધારે ભાસનો સમયગાળો છે એ અનુમાનિત કરી શકાય છે. સ્વપ્નવાસ દત્તમ જે સિલેબસની અંદર છે એ ખૂબ જ ફેમસ નાટક છે સંસ્કૃત સાહિત્યની અંદર. એનું રીઝન છે, તમે આખી સ્ટોરી સમજશો એટલે તમને ઓટોમેટિક માઇન્ડની અંદર ક્લિયર થશે. અને શું કહે છે તો કે કાલિદાસ જો ગુપ્તકાલીન સમજે જાતે હે, એટલે કે ગુપ્તકાળની અંદર મહાકવિ કાલિદાસ થઈ ગયા હતા. બરાબર? તો એ કાલિદાસ છે એ ગુપ્તકાળના કહેવાયા હતા અને ભાસ કા નામ अपने नाटक में लिया है. એટલે કે એ જે કાલિદાસ જે છે એ ગુપ્ત સમયની અંદર થઈ ગયા. એ ગુપ્ત સમયની અંદર જે કાલિદાસ થઈ ગયા એમને અભિજ્ઞાન શાકુંતલમ ઇત્યાદિ જે પણ નાટકો એમને લખ્યા છે, તો એની અંદર ક્યાંક ને ક્યાંક ભાસનો જે છે એ ઉલ્લેખ કરેલો છે. માટે ભાસ જે છે એના પૂર્વકાલીન, એટલે કે એની પહેલાં થઈ ગયેલા હોવાનું પણ અનુમાન કરી શકાય છે. એના પછી છે ગુપ્તકાળ से पहले रहे होगे, इससे भी अनेक जीवन काल का अधिक ठोस प्रमाण नहीं मिलता. आज कहीं नाटकों में उनका नाम लेखक के रूप में भी उल्लेखित है. જેવી રીતના 1912ની અંદર ખાસ યાદ રાખજો કે 1912ની અંદર
ત્રિવેન્દ્રમની અંદર ટી ગણપતિ શાસ્ત્રીએ નાટકોની લેખન શૈલી મેં સમાનતા દેખકર ઉને ભાસ લિખિત બતાયા. એટલે નાટકોની અંદર 13 જેટલા નાટકો એમને સંકલન કર્યું ટી ગણપતિ શાસ્ત્રીએ, અને એના આધારે એમની તુલનાત્મક અધ્યયન કર્યા પછી આ 13 નાટકોના રચયિતા એક જ છે, અને એ જે છે એ ભાસ છે એવું એમને સાબિત કર્યું છે. અને इससे पहले भास का नाम संस्कृत नाटककार के रूप में विस्मृत हो गया था. એટલે કે આ જે છે આની પહેલાં કે મહાકવિ જે ભાસ જે છે એ નાટકકાર તરીકે હતા એવું કોઈ સાબિત કરતા નહોતા, એવું કોઈ સાબિત થઈ શક્યું ન હતું. માટે આ જે છે એ ભાસનું એક પિક્ચર મને ક્યાંકથી પ્રાપ્ત થયેલું છે કે ભાસ એક્ઝેક્ટલી લાગતા કેવા હશે જે છે એ તો એમની પરિકલ્પના કોઈએ કરેલી છે, તો આપને આઈડિયા હોવો જોઈએ સ્વપ્નવાસ દત્તમના જે કરતા ભાસ છે એ એક્ઝેક્ટ કેવા લાગતા હશે. ઓકે, અને એના પછી ભાસના વિષય ઉપર અલગ અલગ જગ્યાએ ઉલ્લેખો મળે છે. તો ભાસના વિષય ઉપર કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં ઉલ્લેખો મળે છે તો ખાસ જોજો વિદ્યાર્થીઓ કે नाटककारों में भास का नाम बड़े सम्मान के विषय में लिया जाता है. इवन कालिदास, આપણે વાત થઈ ને હમણાં, कालिदास ने अपने पूर्ववर्ती लोकप्रिय नाटकों की चर्चा करते हुए सबसे पहले और बाद में सोमिल एवं कविपुत्र के नाम लिए हैं और इन्हें यशस्वी नाटककारोની અંદર મહાકવિ કાલિદાસ જે છે એને બિરુદ આપ્યું છે. બરોબર છે. અને શું છે, ઇવન બાણભટ્ટ છે, વાક્ય યતિરાજ છે, જયદેવ છે, જયદેવનું ગીત ગોવિંદમ ખાસ ફેમસ છે, તો એની અંદર પણ ખાસ આને ઉલ્લેખ કર્યો છે, પ્રશંસા કરેલી છે મહાકવિ ભાસની. એની સાથે સાથે સાહિત્યકાર, અલંકાર શાસ્ત્રના સારા એવા જ્ઞાતા, વામનની રીતિ શાસ્ત્રના પણ સારા એવા જ્ઞાતા, કાવ્ય અલંકાર સૂત્ર વૃત્તિની અંદર પણ ભાસનો ઉલ્લેખ જોવા મળ્યો છે. અભિનવ ગુપ્તની જે અભિનવ ભારતી નામની એક ટીકા છે ખાસ, તો એની અંદર પણ ભાસનો ઉલ્લેખ જોવા મળ્યો છે. ઇવન રાજશેખર જે છે એ આધુનિક કવિ છે, આધુનિક કાવ્ય શાસ્ત્રના જ્ઞાતા છે. બરાબર, 18મી 19મી સદીના, તો એમને પણ એમની કાવ્ય મીમાંસા જે ગ્રંથ જે છે એની અંદર ભાસના નાટકોનું અસ્તિત્વ સૂચિત કરેલું છે. અને અવંતી સુંદરી કથા અભિનવ ગુપ્તની ખાસ બહુ દંડીની ખૂબ ફેમસ છે, તો એની અંદર પણ ભાસનું નામ ખૂબ સારા પ્રમાણમાં લેવાયું છે. માટે નિશ્ચિત સંભવતઃ અશ્વઘોષ કે પરિવર્તિન કાલિદાસ કે પૂર્વવર્તી નાટકકારોમાં ભાસનું જે છે એ ભાસ જે છે એ થયેલા હોવાનું લોકવિશ્રુત કહેવાયું છે. ઓકે, તો એના પછી જે છે એ ખાસ ભાસના જેટલા પણ નાટકો હતા તો એના વિષય ઉપર આપણે બેઝિકલી થોડો આઈડિયા હોવો જોઈએ કે 13 નાટક ભાસના ટોટલ કે છે ને 13 જેટલા નાટકો ફેમસ છે. એની અંદર પણ શું કહેવાય 13 જેટલા નાટકોની અંદર ફેમસ છે, તો એનું સંશોધન છે એ કોને કર્યું હતું તો કે ગણપતિ શાસ્ત્રી દ્વારા એનું સંશોધન થયેલું છે. કઈ સાલમાં થયેલું હતું તો 1912ની અંદર ત્રિવેન્દ્રમની અંદર જે ગણપતિ શાસ્ત્રી આખું જે સંશોધન કરી 13 જેટલા નાટકોનું કમ્પેરેટિવલી સ્ટડી કરી અને એવું એનાલિસિસ કર્યું કે આ બધાના રચયિતા જે છે એ ભાસ છે. બરાબર, અને પેલા બધા ગ્રંથોની અંદર ભાસનો ઉલ્લેખ હોવાના કારણે આ જે ભાસ છે એ આના રચયિતા છે એવું સાબિત થાય છે. હવે 13 નાટકો ક્યાં ક્યાં છે જો તો એનું લિસ્ટ આપેલું છે કે સ્વપ્નવાસ દત્તમ આપણા સિલેબસની અંદર છે, પ્રતિજ્ઞા યોગ ગંધરાયણમ, દરિદ્ર ચારુદત્ત કરીને પણ એક નાટક છે, અવિમારક કરીને પણ એક નાટક છે, પ્રતિમા નાટક પણ ખાસ ખૂબ જ ફેમસ છે, અભિષેક છે, બાલચરિત છે. તો બાલચરિત એટલે આપણે શું થાય, બાલચરિત આપણે સાંભળીએ એટલે હનુમાનજી યાદ આવે, પરંતુ બાલચરિત જે છે ને ખાસ વિદ્યાર્થીઓ યાદ રાખજો કે બાલચરિત નાટકની અંદર રામ જે છે એ નાયક છે, ન કે હનુમાનની સ્ટોરી નથી પરંતુ રામચંદ્રની સ્ટોરી વર્ણન કરી છે. પછી પંચરાત્રમ, મધ્યવ્યાયોગ, દૂત વાક્ય, દૂત ઘટોત્કચ જે છે ને ભીમનો પુત્ર, મહાભારતની અંદર જે ભીમ અર્જુન જે બધા આવે છે ને તો એ બધાનો જે પુત્ર જે છે એ દૂત ઘટોત્કચ એટલે ભીમનો પુત્ર જે છે એના ઉપર પણ એક સરસ મજાનું નાટક લખેલું છે. ઇવન કર્ણભારમ એટલે કે કર્ણ જે છે એ દાનવીર કર્ણ તરીકે ઓળખાય છે. બરોબર છે, દાન દેવામાં ખૂબ જ સારો એવો ઇતિહાસની અંદર જાણીતો હતો. તો એ કર્ણ ઉપર પણ એક સરસ મજાનું નાટક એકાંકી એટલે એક જ અંકનું નાટક રચેલું છે. અને ઉરુભંગમ, બરાબર છે, મહાભારતનું જ છે એક ઉરુભંગમ, મહાભારતનો પાઠ છે, તો એને લઈને પણ ભાસે ખૂબ જ સરસ મજાનું નાટક રચેલું છે. તો ટોટલ 13 જેટલા નાટકો રચેલા છે. બરાબર, એ આ જે 13 જેટલા નાટકો છે ને એમાં પ્રથમ જે 8 નાટક છે એ બધા એકાંકી એટલે કે 3 से 7 અંક વાલે છે, એટલે 3 થી લઈ અને 7 અંકવાળા જે છે પ્રથમ 8 નાટક છે. એટલે
સ્વપ્નવાસ દત્તમથી લઈ અને પંચરાત્રમ સુધીના નાટક, બરોબર છે. અંતિમ 5 જો હે એવો એકાંકી, એટલે કે અંતિમ જે 5 જે છે ને એની અંદર એક એક અંક જ છે. જેમ કે મધ્યમ વ્યાયોગ, દૂત, વાક્ય, ઘટોત્કચ, કર્ણભાર ને ઉરુભંગમ, જે મેં વાત કરી હમણાં, સેમ ઇટ ઇઝ. તો આ બધી વસ્તુઓને ખાસ આપણે ધ્યાન હોવું જોઈએ. આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. અને નેક્સ્ટ આપણે છે ને સ્વપ્નવાસ દત્તમના 1 by 1 આપણે અંકોની કથા વસ્તુઓને ખાસ વ્યવસ્થિત સમજવાની છે. આપ લોકોએ મને સાંભળ્યું બદલ ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ પણ આપણે અંકો વાઇઝ સ્વપ્નવાસ દત્તમનું ડિટેલ એનાલિસિસ સાથે આપણે મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. બાય બાય.